ડુંગરપુર ખાતે આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક મરામતની માંગ। દાહોદ જિલ્લાના ડુંગરપુર ખાતે આવેલ ખાણ નદી પરનો ઓવરબ્રિજ હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે। મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત છે અને તેના તમામ પિલર નબળા પડી ગયા છે, જેના કારણે બ્રિજની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે। રોજના હજારો વાહનો અને લોકો અહીંથી પસાર થાય છે, પરંતુ હાલત એવી છે કે લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે। બ્રિજની સપાટી પર અનેક મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અગાઉ પણ આ બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો સતત તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક બ્રિજની મરામત અથવા નવીન બ્રિજનું નિર્માણ થાય, જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને। ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી રાજ્યના અનેક જૂના અને જર્જરિત બ્રિજોની સ્થિતિ સામે ચિંતાનો માહોલ છે। તંત્રએ કેટલાક સ્થળોએ સર્વે શરૂ કર્યા છે, પણ ડુંગરપુર બ્રિજની હાલત હજુ પણ અત્યંત દયનીય છે। સ્થાનિક તંત્ર અને રાજકીય આગેવાનો પર દબાણ વધી રહ્યું છે કે તેઓ ઝડપથી પગલાં લે અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરે। હાલમાં લોકો સરકાર અને તંત્ર પાસેથી તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે। જો સમયસર મરામત અથવા નવીન બ્રિજનું કામ શરૂ નહીં થાય તો આવનાર દિવસોમાં મોટી દુર્ઘટનાની શક્યતા નકારી શકાય નહીં। લોકોના જીવની સલામતી માટે તાત્કાલિક અને અસરકારક પગલાં જરૂરી બન્યા છે। કઈ જાય તું સ્કૂલ પર અને આ જે બ્રિજ ને લઈને શું કહેતો? આ બ્રિજ ને લઈને બ્રિજ કેવું આવે જે વડોદરામાં ઘટના થઈ, બ્રિજ તૂટી ગયું, આ બ્રિજ ને પણ સુધારો કરવા કઈ બી કરવું પડે। આ ઘણા વર્ષથી આવું જ છે, તૂટે એવું થઈ રહ્યું છે। આ રોડ બી એવો તો આજે બનાવ્યું, પાછું આ રોડ કયો છે તો આ રોડ પાછું રિપેરિંગ માટે કઈ બી કરી શકે। હજુ આ કેટલા વર્ષ થઈ ગયા આના બ્રિજ ને, તો કઈ બી અત્યારે શું માંગ કરો છો? આ નવો બનવો જોઈએ। હવે શું નામ તમારું? પરમાર વિરજ, દાહોદ થી। ક્યાં છે સર? તણસિયા ગામ। આ ડુંગરપુર ગામમાં બ્રિજ આવેલો છે। આ ડુંગરપુરમાં આ નદીનો પુલ આવેલો છે। કેવી હાલતમાં અત્યારે બ્રિજ કેવી હાલતમાં છે? અત્યારે તો ઠીક છે, પણ બહુ હાલતમાં ખરાબ હતો, કાણો બી થઈ ગયેલો। હા થઈ ગયો। તો હવે શું કેવો, કાલે વડોદરામાં ઘટના બની છે? હા, કાલે વડોદરામાં એ ઘટના પડી, પુલ તૂટી ગયો છે ને, એવો ને એવો અહીં બી બની શકે। તો હું આશા હું રાખો તંત્ર? આ તો હવે આ ઉપર ડમર કરે તો હવે નીચે હું છે તો ખબર પડે। તો હું આશા હું રાખો એમ? સરકાર પાસે આશા કેવી રાખી? સરકાર પાસે સારામાં સારું કામ કરે એવી આશા અમે રાખીએ। શું નામ તમારું? મારું નામ મન્નાભાઈ છેડિયાભાઈ ભાભોર। અમે છે ડુંગરપુરના। તો આ નીચે બ્રિજમાં આ બધા ફોટા પાડ્યા, આવી રીતે દેખાઈ રહ્યું છે બધું, અંદર બધા ખાડા કપચા છે। આ કેટલા વર્ષો થઈ ગયા છે, કાલે વડોદરામાં બ્રિજ પડી ગયો છે, એ રીતે આ ઘટના બની જાય તો આપણે શું કરીશું? એના માટે આનો નિકાલ કરો જલ્દી, અમારે સરકારની વિનંતી છે। નામ કરો? મારું નામ છે कांति मीनामा। तो देखिए ये ब्रिज है ना जो अपना ये गुजरात और एमपी को जोड़ता है, हम लोग यहाँ पर डेली अप डाउन करते हैं। ये ब्रिज क्या ऊपर से रिपेयरिंग कर दिया है, बाकी अंदर से खोखला है। और ये जो बड़ोदरा में घटना हुई है, ऐसी घटना यहाँ पर ना हो। हम सरकार से यही उम्मीद करते हैं कि इसको जल्दी से जल्दी रिपेयरिंग करें। कितने टाइम से ये ब्रिज ऐसा ही है? ये ब्रिज 2-3 साल से ऐसा है। तो कल जो वडोदरा में घटना हुई, ऐसी घटना के लेके आप यहाँ क्या बस हम तो आशा और उम्मीद यही लगाते हैं कि ऐसी घटना यहाँ पर ना घटे। आप कितने टाइम से यहाँ पे आ रहे हो? यहाँ पे हमारा तो बहुत लॉन्ग टाइम से आना जाना है। ये क्या कि ये मेन रोड है गुजरात और एमपी का। आपका नाम? राकेश कुमार मेढ़ा।